ભુજ ખાતે બીજેપી દ્વારા આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરાયું। ભુજ ખાતે બીજેપી દ્વારા આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવેલ હતા। અહેવાલ માં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ, કચ્છ। આજે ભુજ શહેર મધ્યે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે એમને હારારોપણ કર્યું છે। આજે અમારા સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ, સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ, અમારા પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ, શહેર ભાજપના પ્રમુખ, સૌ આગેવાનો અત્રે આવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યું છે। અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણની સાથે જ આખા કચ્છમાં પણ અમારા 1844 બૂથમાં આજે બાબા સાહેબને એ પુષ્પાંજલિનો કાર્યક્રમ બધા જ બૂથોમાં કચ્છમાં થવાનું છે। અને આ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ નિમિત્તે થઈને એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન પણ એમને નિમિત્ત બનાવીને કરવામાં આવ્યું છે જિલ્લામાં। એ જ પ્રકારે યુવાઓને લઈને પણ એક કાર્યક્રમ એ જિલ્લામાં થવાનું છે। સમરસ છાત્રાલયનો પણ કાર્યક્રમ થવાના છે। એટલે કુલ મળીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે દેશ માટે યોગદાન આપ્યું, આ મહામાનવે આ દેશ માટે, એ વંચિતો માટે ન્યાયની લડાઈ લડીને જે પ્રકારે આ દેશમાં એમને સન્માનજનક સ્થાન આપ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એના પ્રત્યેનો ઋણ વ્યક્ત કરે છે। અને સમાજમાં એમના કરેલા કામો અને એમણે કરેલી જે એ બંધારણને કરેલા કામોને યાદ કરીને આજે એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ અર્પણ કરવામાં આવ્યો।